તમે નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયજ્ઞાણં નમો વચ્ચાયાણ નમો લોય સર્વસાહુ। પૂજ્ય ગુરુદેવ શ્રીની ચાલતી સભા જ્ઞાન ગોષ્ઠી, તેની અંદર પાનું નંબર છે 246 ગુજરાતીમાં મહાસાગરના મોતી, અને તેની અંદર બોર્ડ નંબર છે 85। અજ્ઞાનીઓને જન્મારણવમાં દુખી દેખીને જ્ઞાનીને અનુકંપાનો શુભ રાગ આવી જાય છે, અથવા તીવ્ર રાગ જ્વર મટાડવા માટે જ્ઞાનીને શુભ રાગ આવી જાય છે, અથવા અસ્થાનનો રાગ મટાડવા શુભ રાગ જ્ઞાનીને આવી જાય છે। જો 3 વસ્તુ કીધી। શું કહેવા માંગે છે કે અજ્ઞાની જનોને દુખી દેખીને જ્ઞાનીને અનુકંપાનો શુભ રાગ આવી જાય છે। દુખી દેખીને એટલે શું? બે રીતે વિચાર કરે છે કે અજ્ઞાની જેવો જે દુખી છે તે કોના કારણે દુખી છે? કે હકીકતની અંદર મોહના કારણે દુખી છે। તો કે છે કે એમને જે અંદરમાં અનુકંપાનો ભાવ આવે છે, દયાનો ભાવ આવે છે, એ મૂળ દયાના ભાવના રૂપની અંદર એ વિચારે છે કે આ જીવ જે દુખી છે તે સંયોગથી નથી, દુખી છે તે શરીરથી નથી, દુખી છે તે કુટુંબ પરિવારથી નથી, ઈષ્ટ સંયોગોની પ્રાપ્તિ નથી થઈ એટલે દુખી નથી, પરંતુ આ જીવ અજ્ઞાની છે અને એટલા માટે અનુકંપા આવી જાય છે। કારણ કે જ્યાં સુધી કહે છે કે આ અજ્ઞાન ભાવ રહેશે ત્યાં સુધી કહે છે કે તે જીવ સંસારમાં જ ઉભો રહેવાનો છે, આવો વિચારીને તેમને અનુકંપાનો ભાવ આવે છે। સમજો, એક તો શ્રદ્ધા લેવલથી અનુકંપાનો ભાવ કેવી રીતે હોય છે? એના દુઃખનું મૂળ કારણ મોહ છે એ જ્ઞાની ધર્માત્મા જાણે છે, અને જે વખતે મોહ ભાવ રૂપે આ અજ્ઞાની પરિણમે છે એટલા માટે મોહ ભાવને લઈને તે અજ્ઞાની પરિણમે છે, એટલા માટે કહે છે કે તેના પ્રત્યે દયાના પરિણામ આવે છે। જેમ કે છે ને કે ગુરુદેવ શ્રીનો સમજો કે વિરોધ થયો, તો કે છે કે વિરોધીઓ પ્રત્યે પણ અનુકંપાનો ભાવ। વિરોધીઓ પ્રત્યે અનુકંપાનો કેમ ભાવ? કે એને તો કંઈ થયું નથી, હાથ પગ માથું ફૂટ્યું નથી, કોઈ તકલીફ નથી, હોસ્પિટલમાં દાખલ કર્યો નથી, છતાં પણ ગુરુદેવ શ્રીને તેના પ્રત્યે અનુકંપાનો ભાવ કેમ હતો? કારણ કે ગુરુદેવ શ્રી એમ વિચારતા હતા કે અજ્ઞાનના કારણે જીવને વિરોધ આવે બહુ સ્વાભાવિક છે, અને એના દુઃખનું કારણ મૂળ અજ્ઞાન છે, હું નહીં। આવું વાસ્તવિક જ્ઞાન જ્ઞાની ધર્માત્માને હોય છે, માટે તેમને અહીંયા આગળ અનુકંપાના પરિણામ જોવામાં આવે છે। આ એક વાત છે। તો બીજી, અથવા તીવ્ર રાગ જ્વર મટાડવા માટે જ્ઞાનીને શુભ રાગ આવી જાય છે। તીવ્ર રાગ જ્વર એટલે શું? કે અહીંયા આગળ તીવ્ર રાગ જ્વર મટાડ અનેક પ્રકારના ઉદયોની વિચિત્રતા જોવામાં આવે છે। ભૂમિકા પ્રમાણ, ગુણ સ્થાન પ્રમાણ, અનેક પ્રકારના પરિણામ તેમના પણ ઔદયિક ભાવ જોવામાં આવે છે। એની અંદર નીચલી ભૂમિકામાં, નીચલી ભૂમિકાનો અર્થ અહીંયા આગળ ચોથા ગુણસ્થાન વાળા ઇત્યાદિ વગેરે નીચલી ભૂમિકા, અને એકદમ નીચલી ભૂમિકા તો પહેલા ગુણસ્થાન વાળા, પણ આપણે અહીંયા જ્ઞાનીની વાત છે ને ચોથા ગુણસ્થાન વાળા, તો કે છે કે તેમને તીવ્ર રાગ જ્વર મટાડવા માટે, એટલે કે અશુભ ભાવનો પણ ઉદય જોવામાં આવે તો કે છે કે તેને બુદ્ધિપૂર્વક ત્યાંથી ખસવા માટે, મટાડવા માટે બુદ્ધિપૂર્વક જ્ઞાનીને શુભ રાગ આવી જાય છે, અથવા અસ્થાનનો રાગ મટાડવા માટે શુભ રાગ જ્ઞાનીને આવી જાય છે। અસ્થાન એટલે એની ભૂમિકાને શોભેની એવો રાગ ન આવી જાય, એવા પરિણામ ન થાય જાય, એના માટે પણ બુદ્ધિપૂર્વક શુભ રાગની અંદર તે જોડાય છે। પરંતુ હવે આ શું વાત કરી દીધી? પરિણામની વાત કરી અત્યાર સુધી કે આવા અનુકંપાના પરિણામ પણ આવી જાય છે, શુભ રાગના પરિણામ આવી જાય છે। આવી ભૂમિકા હોવા છતાં પણ પરંતુ તે રાગને જ્ઞાની હે રૂપ જાણે છે। જરા સમજજો, અને દુઃખ રૂપ જાણે છે। કોઈ પણ પ્રકારનો રાગ છે, જો રાગના પરિણામ આવી જવા એ અલગ વાત છે, અને અહીંયા આગળ તેને હે રૂપ જાણવું તે અલગ વાત છે। હે રૂપ જે જાણવાનું થાય છે તે 7 તત્વોની અંદર હે ગે ઉપાદે એ કેવી રીતે વર્તે છે? તો જ્ઞાનીના હે ગે ઉપાદે, અહીંયા જે દુઃખરૂપ ભાવ છે તેની અંદર હે પણ એમને વર્તે છે, તો તે શ્રદ્ધાન તરફથી વાત છે। શુભ રાગ આવે છે, આવ્યા વિના રહેતો નથી,
અને શ્રદ્ધાની અંદર તેને જેને કહેવાય કે દુઃખ રૂપ જ અહીંયા આગળ જાણે છે. જેને કહેવાય જેમ પંડિત ટોડરમાં જે દાખલો બી આપ્યો ને કે રોગ આવ્યો છે, દવા લેવી પડે છે, દવા લે પણ છે, આ બધું હોવા છતાં પણ દવા લેવી પસંદ નથી. કેમ? તો કે બસ એવું જ સ્વરૂપ છે કે દવા લેવી એમને પસંદ નથી. એમ શુભ રાગના પરિણામ આવે છે, હોય છે, આવ્યા વિના રહેતા નથી, પરંતુ કે છે કે તે શ્રદ્ધાનમાં તેવા બધા જ શુભ ભાવને કેવા જાણે છે એ કે હે રૂપ શ્રદ્ધાન છે. જો અજ્ઞાનીને બધા જ એ શુભ ભાવ જ્યાં સુધી આત્મા ઉપાદેય થયો નથી ત્યાં સુધી તેના જેટલા પણ શુભ ભાવ છે તે તેને ઉપાદેયપણે ભાસે છે. કેવી રીતે ખબર પડે આપણને કે મને શુભ ભાવ ઉપાદેયપણે ભાસે છે? સંતોષ વૃત્તિના કારણે. જેવા જેવા શુભ ભાવ થાય તેવી તેવી તેની સંતોષ વૃત્તિ એ ભાવોમાં જોવામાં આવે છે. એને પોતાને ઠીકપણાનો જે અહેસાસ થાય છે તો કે છે કે એના જે ઠીકપણાનો અહેસાસ એ એનો શ્રદ્ધાનો રોલ બતાવે છે કે એમાં એ ભાવમાં એને ઉપાદેયપણું અહીંયા આગળ ભાસે છે. તો જેને કહેવાય કે આવું જેને શ્રદ્ધાનમાં આ રાગાદિક ભાવોને ઉપાદેયપણે ભાસે છે તેના માટે ભગવાન આત્મા ખરેખરમાં હે થઈ ગયો છે. અને જેને ખરેખર ભગવાન આત્મા ઉપાદેયપણે ભાસ્યો છે તેના માટે ગમે તેવા રાગાદિક ભાવ હોય પરંતુ શ્રદ્ધાનમાં જેને કહેવાય કે તેને હે પણે જ ભાસે છે. જરા એક બીજી વાત પણ કહી દઉં. શુભ રાગને અને ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. શુભ ભાવ અને તદ અનુસાર ક્રિયા એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. અહીંયા એક બીજા એંગલથી વાત કરીએ છીએ કે શુભ ભાવમાં ન જોડાઈને અને અશુભમાં પ્રવર્તન જોવામાં આવે છે. જરા બરાબર સમજજો. શુભ ભાવમાં ન જોડાઈને અને જેને અશુભ ભાવમાં પણ પ્રવર્તન જોવામાં આવે છે અથવા તો બુદ્ધિપૂર્વક શુભ ભાવમાં જોડાતો હોવા છતાં પણ તેનો અભિપ્રાય અહીંયા આગળ મિથ્યા રહી જાય છે. તો હકીકતની અંદર જરા સમજજો એનું બેલેન્સ એવી રીતે હોય છે. પંડિત ટોડરમલ જે ખુલાસો કર્યો છે કે ચાહે શુભ પરિણામ હોય કે ચાહે અશુભ પરિણામ હોય તો કે છે કે બંને પરિણામ વખતે શ્રદ્ધાન તો એ જ રાખવાનું છે કે આ બંને ભાવો ખરેખર સંસારમાં રખડાવનાર છે. બંનેમાંથી એક પણ ભાવ ઉપાદેય નથી. તો આ તો અંદરમાં શ્રદ્ધાન ચાલે છે. હવે માની લો કે મેં અશુભથી બચવા માટે શુભ ભાવનું પણ હું અવલંબન લેતો નથી. જરા સમજજો. તો નિયમથી હું પાપમાં જ જોવામાં આવીશ. કારણ કે જીવને યા તો શુભ ભાવ હશે યા તો તેને અશુભ ભાવ હશે. બુદ્ધિપૂર્વક શુભ ભાવનું અવલંબન લેતો નથી તો તે જીવ નિયમથી પાપમાં જોવામાં આવે છે. તો પંડિત ટોડરમલજી કહે છે કે એવા ભાવોને લઈને આગામી કાળમાં વિતરાગતાના સાધનો પણ નિમિત્તના રૂપમાં ઉપલબ્ધ થતા નથી. બહુ સમજવા જેવી વાત. આ ગંભીર લીટી લખી છે. એટલા માટે કે જ્યાં સુધીને વિતરાગ ભાવ રૂપ પરિણમન ન થાય ત્યાં સુધી કહે છે કે શુભ ભાવ રૂપ પ્રવર્તન કરો. આ પંડિતજીની લીટી છે. અને એમ હોવા છતાં પણ એ કહે છે કે તેની અંદર તેને મોક્ષ માર્ગ ન માનો, તેને ધર્મ ન માનો. એ કે આવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. બધું જ કહી દીધું કે બુદ્ધિપૂર્વક અશુભથી બચવા બુદ્ધિપૂર્વક જ્ઞાની ધર્માત્મા પણ શુભ ભાવમાં પ્રવર્તન કરે છે. એમ હોવા છતાં પણ શ્રદ્ધાનમાં તેને મોક્ષ માર્ગ કે મોક્ષનું કારણ માનતા નથી. હવે એમનું શુભ ભાવનું જે પ્રવર્તન છે તે તેમની શ્રદ્ધાને બાધક થતી નથી. શુભ ભાવની ક્રિયામાં જોડાયા એટલે એનું શ્રદ્ધાન ખોટું થઈ ગયું. તો કે છે કે એમ નથી. મુનિ ભગવંતો પણ બુદ્ધિપૂર્વક ષટ આવશ્યકની અંદર તેમની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણસ્થાને જોવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રદ્ધાન અલગ ચીજ છે, પરિણામ અલગ ચીજ છે અને પરિણામ અનુસાર તદ અનુસાર ક્રિયા તો કે છે કે તે અલગ ચીજ છે. તો કે છે કે આ રીતે ત્રણેયનું જે બેલેન્સ ખતવણી ઇત્યાદિ વગેરે એ કે જ્ઞાની ધર્માત્માના જ્ઞાનની અંદર જોવામાં આવે છે. બરાબર. હવે જો આગળ પૈસા વાળાની અમે જે વાત કરીએ છીએ 86 નંબર એ તો બીજા પૈસા વાળાનું માન નિલેશભાઈ, ઉતારવા માટે. હા બોલો બોલો. તમે આ નેક્સ્ટ બોલ ઉપર જાવ એ પહેલા જરાક મને આ જ્ઞાનીને તીવ્ર રાગ જળ મટાડવા એટલે આમાં જરાક કંઈક એક્ઝામ્પલ આપો કે આટલું અહીંયા આગળ લખ્યું છે તીવ્ર રાગ જળ મટાડવા એટલે જ્ઞાનીને કેવી જો તીવ્ર જાતના રાગ જળ મટાડવા, હા એનો ખુલાસો કરું ને કે દાખલા તરીકે 5 ઇન્દ્રિયના વિષય ભોગ પણ જ્ઞાનીને જોવામાં આવશે કે નહીં આવે ચોથા ગુણસ્થાન.
આવશે. હા. અવ્રતની ભૂમિકા છે. અવ્રતની ભૂમિકા છે તો તેની અંદર જેને કહેવાય કે પરિણામોની અંદર તીવ્રતા મંદતા જોવામાં આવશે. જો એક બીજી રીતે તમને કહું, થોડુંક ઓર અંદરમાં લઈને, કે જેમ દાખલા તરીકે તમારા શુભ પરિણામ છે તો શુભ પરિણામ પણ એક સરખા નહીં રહે, તેની અંદર પણ તીવ્રતા મંદતા જોવામાં આવશે. અશુભ પરિણામ છે તે પણ એક સરખા કોઈ જીવને રહેતા નથી, તેની અંદર પણ તીવ્રતા મંદતા જોવામાં આવે છે. હવે વાત એ છે કે અહીંયા આગળ માની લો કે અશુભ પરિણામમાં પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોની પૂર્તિ તે વખતે બુદ્ધિપૂર્વક ઉપયોગમાં એ વિષયોને લઈને તેનું સેવન કરવાની બુદ્ધિ, તો એ અશુભ રાગ છે. હવે એ અશુભ રાગની અંદર તીવ્રતા હોય ત્યારે તે વિશેષે કરીને તેમાં પ્રવર્તન કરે છે. હવે માની લો કે એને પણ પોતાને ખ્યાલ આવે છે કે આ અશુભ ભાવની અંદર વિશેષે કરીને મારું તીવ્ર પ્રવર્તન છે, તો કે છે કે તે બુદ્ધિપૂર્વક તેવા ભાવોને મટાડવા માટે શું કરશે, તો કે બુદ્ધિપૂર્વક અહીંયા આગળ જેને કહેવાય કે શુભ ભાવનું શું કરશે, કે અવલંબન. એકદમ સ્થૂળ દાખલો આપો, એકદમ સ્થૂળ, જલ્દી ખબર પડે. હા. સવારે ઉઠીને બુદ્ધિપૂર્વક આપણે સમજો કે અહીંયા આગળ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરીએ છીએ. જ્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ આપણે યથા યોગ્ય મંદિરમાં હોઈએ તો દ્રવ્ય પૂજા સાથેની ભાવ પૂજા પણ કરીએ છીએ. બરાબર. બરાબર કે નહીં? કદાચ એ બરાબર. વ્યવસ્થા ના હોય તો આપણે બુદ્ધિપૂર્વક ભાવ પૂજામાં પ્રવર્તન કરીએ છીએ. જરા સમજજો, સવારનો ભાગ બુદ્ધિપૂર્વક તમે કેમ પાડો છો? હવે તમે એમ કલ્પના કરો, માની લો તમે એમ કલ્પના કરો કે માની લો કે તમે એ નથી કરતા. તમે નથી કરતા તો શું કરશો? તો હા. નિયમ, તમે એ નથી કરતા તો નિયમથી તમારી પ્રમાદ રૂપ પરિણતિ જોવામાં આવશે. એક લીટીમાં બધા જ ભાવો એની અંદર આવી ગયા. મતલબ બરાબર. કે આત્મા અથવા તો આત્માને પુષ્ટ કરવાના વ્યવહારિક સાધનો એ બધાને છોડે છે, અંદરમાં તો ગયો નથી અને અહીંયા આગળ ઉભો નથી, તો નિયમથી તે ક્યાં જોવામાં આવશે? તો સાદી સરળ ભાષામાં તેને પ્રમાદ કહેવાય. તો કે છે કે એ પ્રમાદ ભાવોની અંદર જ વધારે કરીને જેને કહેવાય કે એનો ટાઈમ જાય છે. હવે ગજબની વાત તો એ છે કે નીચલી ભૂમિકામાં તો વધારે પડતા એવી જાતના જ પરિણામ હોય. તો નીચલી ભૂમિકામાં એવી જાત, હું તો ચોથા ગુણસ્થાનની વાત કરું છું, જરા બરાબર સાંભળજો. નીચલી ભૂમિકામાં તમે વધારે પરિણામ કઈ અપેક્ષાએ કીધા? પાંચમા વાળાની અપેક્ષાએ કીધા. એટલે કે પાંચમા વાળા ગુણસ્થાન વાળાની અપેક્ષાએ ચોથા ગુણસ્થાન વાળાની આવી જે ભૂમિકા પ્રમાદ વાળી, તો કે છે કે તેના અંશ જેને કહેવાય કે વધારે જોવામાં આવશે. એટલા માટે તો તેને વ્રત લેવાના પરિણામ નથી થતા. એનું મૂળ કારણ જ આ છે. ગ્રંથોમાં આપ્યું છે કે વ્રત લેવાના પરિણામ કેમ નથી થતા, તો ત્યાં આગળ એનો ખુલાસો કર્યો છે કે એને અહીંયા આગળ જેને કહેવાય પ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય વર્તે છે. અને પ્રત્યાખ્યાના વરણ કસાય કર્મના ઉદયના કારણે તત્સંબંધી પ્રમાદના દોષ તેને અહીંયા આગળ ચાલુ છે. એટલા માટે તેને અહીંયા આગળ પરિણામ નથી થતું. તો તે મુખ્ય રૂપથી શેમાં પ્રવર્તન કરશે? તો કોઈના રૂપ. ભરત ચક્રવર્તીને યાદ કર્યું તો ભરત ચક્રવર્તી સમજો શું કરે છે? સવારે ઉઠી એ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરી લીધા. એના પછી શું કરશે? તો કે છે કે મોટા ભાગની પ્રવૃત્તિ, જરા સાંભળજો બરાબર, શ્રદ્ધા આખી અલગ ચીજ છે. શ્રદ્ધાની અંદર તો તે અશુભમાં પડ્યો છે તો એ શ્રદ્ધા તો કે છે કે આ ભાવમાં રહેવા જેવું, અને શુભ ભાવ જોવામાં આવશે તો પણ એનું શ્રદ્ધા એ છે કે આ ભાવમાં રહેવા જેવું નથી. હવે આ ભાવમાં રહેવા જેવું નથી, એનું જે શ્રદ્ધા અંદર કામ કરે છે ને, તો તે અવ્યક્તપણે તેને ચાલુ જ છે. જેને કહેવાય અંદરમાં ખેદ પણ વર્તે છે, એ પણ ચાલુ છે. અવ્યક્ત શ્રદ્ધાન પણ એનું સ્ટ્રોંગ શ્રદ્ધાન ચાલુ છે. અને એમ હોવા છતાં પણ પરિણામ શેમાં જોવામાં આવે છે? કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં બુદ્ધિપૂર્વક તેમાં જોડાતા જોવામાં આવે છે. તો જે જોડાતા જોવામાં આવે છે, તો હવે જીવ શું કરે છે કે તે ભાવોથી બચવા માટે, એટલા માટે તો આવશ્યક કીધા ને, શ્રાવકની ભૂમિકાના પણ 6 આવશ્યક કીધા, અને મુનિરાજની ભૂમિકામાં પણ 6 આવશ્યક કીધા. આવશ્યકનો અર્થ શું થયું? અવશ, એટલે નહીં, વશમાં થવું. તો કે છે કે એ પાંચ ઇન્દ્રિયના વિષયો અથવા તો જે આરાધનાના નિમિત્તો નથી, તો કે છે કે તેને વશ ન થવું, તેને જ આવશ્યક કહેવામાં આવે છે. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ષટકર્માણી દિને દિને પદ્મનંદી આચાર્ય દેવે કેમ કીધું? કેમ? કારણ કે જીવ બુદ્ધિપૂર્વક આમાં લાગેલો છે, તો તે મટાડવા માટે, શેમાં? પાપમાં લાગેલો છે, તો મટાડવા માટે તેને બુદ્ધિપૂર્વક આનું અવલંબન લેવું પડશે. એટલે બરાબર સમજ. હવે જો એક બીજી રીતે વાત કરું, અને થોડોક વિષય વધારે ખુલાસો કરીએ. કોઈ શું વિચારે છે ખબર છે? આપણી ભૂમિકામાં આપણે પ્રેક્ટિકલ આપણી ભૂમિકાની વાત કરીએ. આપણે શું વિચારી ખબર છે કે હું જ્યાં છું ત્યાં આગળ મને શુદ્ધાત્મા છું એવું મારું શ્રદ્ધાન બરાબર છે કે? હવે કદાચિત સમજો, જો એ ભાષામાં એવું નથી બોલતો, પરંતુ અંદરમાં એવો એટીટ્યુડ ક્યારેક થઈ જાય છે કે બસ હું તો જ્ઞાતા છું કે નહીં, હું તો આ બરાબર છું કે નહીં. પણ તું જ્ઞાતા છે, બહુ સમજવા જેવી વાત છે.
એ વાત 100% વાત સાચી, પણ તું જ્ઞાતા છે ને એ વાત પણ શ્રદ્ધાની છે. જરા સમજજો. ફરીથી કહું છું, હું જ્ઞાતા છું, હું અકર્તા છું, બરોબર કે નહીં? હું પરિપૂર્ણ તત્વ છું, હું જ્ઞાયક સ્વભાવ છું, તો એ વાત પણ શ્રદ્ધાનની છે. જરા સમજજો. શ્રદ્ધાન તો તારું આવું જ હોવું જોઈએ. અને એ શ્રદ્ધાન કરવા માટે તારે રટવાની કે ઘોઘવાની જરૂર નથી. ઘડીએ ઘડીએ તું ઉપયોગ લગાડે તો જ તારું આવું શ્રદ્ધાન ટકે એવું હોતું નથી. આ ઉપયોગ અને વિચારધારામાં તે બન્યા રહે, વારંવાર બન્યા રહે, એ એક અલગ વાત છે. પરંતુ પરિણતિ સમજો કે તારી પાપમાં ગઈ છે તો બુદ્ધિપૂર્વક, હવે તું એમ કે નહીં હું તો બસ માત્ર જાણવા વાળો દેખવા વાળો, તો જાણવા દેખવા વાળો તારો રટનથી તારા એ પરિણામ છે ને એ પરિણામ તારા જેને કહેવાય કે એકદમથી શાંત થઈ જશે એમ નથી. જરા બારીક પોઈન્ટ છે, જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો, થોડુંક વિશેષ સમજવાનું છે. સાંભળજો. જ્યારે પાપ પરિણામનો જ્યારે ઉદય હોય ત્યારે જેને કહેવાય પાપ પરિણામના ઉદયની અંદર હું તેનો જ્ઞાતા દ્રષ્ટા છું. વાત સાચી છે. ઉપદેશની શૈલીમાં પણ એમ જ કહેવામાં આવે. અને અહીંયા આગળ સમજો કે શ્રી ગુરુના મુખેથી પણ આપણને એમ જ બતાવવામાં આવે. એ શ્રદ્ધાન સંબંધીનું ચિંતન પણ આવી ટાઈપનું જ હોય અને એ વખતે આવો વિચાર કરવાનો હોય છે. એની ના નથી. પરંતુ આ જે છે ને હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. એ ભાવ છે ને એ ભાવ વધારે ટકશે નહીં. કેમ? કારણ કે એ ટોપ ક્વોલિટીનો ભાવ છે. અને એ ટોપ ક્વોલિટીના ત્યાં સુધી પહોંચ્યા પહેલા અહીંયા આગળ કહે છે કે જે બુદ્ધિપૂર્વકના અવલંબન છે ને વિતરાગી દેવશાસ્ત્ર ગુરુના એની અંદર બીજી બધી વસ્તુ આવી ગઈ. તો કહે છે કે તેમાંથી તે પસાર જાય અને પસાર થઈને પછી ઉપયોગને વળી પાછો ઉર્ધ્વ કરે છે. અને ઉર્ધ્વ કરીને અહીંયા આગળ હું તો જ્ઞાતા દ્રષ્ટા છું ને તેનું જ્ઞાતા દ્રષ્ટાપણું શું છે? તો કહે છે કે તેના ભાવોની અંદર ઉછળશે. અહીંયા આગળ શું છે કે આને તમે ગાયબ કરીને પાપનું પરિણમન કરવા માંગો છો. તમે એટલે જનરલ વાત કરું છું. આને તમે ગાયબ કરીને આવશ્યક ક્રિયાઓને આપણે સાઈડ પર મૂકીને અને આપણે સીધા ટોપ ક્વોલિટીમાં ટોપ ગિયરની અંદર ગાડી બનાવવા માંગીએ છીએ, ભગાવવા માંગીએ છીએ. પણ ત્યાં આગળ બહુધા જીવોનું નીચલી ભૂમિકામાં પંડિત ટોડરમલજીનો આ ભાવ વ્યક્ત કરું છું. નીચલી ભૂમિકામાં કહે છે કે આવું બનતું નથી. જ્યારે કહે છે કે જ્ઞાની ધર્માત્માને આવું નથી બનતું તો તારું તો કેવી રીતે બને? આ શબ્દ પંડિત ટોડરમલજી. મુનિ ત્યાં તો પંડિત ટોડરમલજીએ મુનિરાજનો દાખલો આપી દીધો. અને મુનિરાજના દાખલામાં એમ કીધું કે મુનિરાજના પણ જીવનની અંદર ધ્યાન અને અધ્યયન આ બે કાર્ય અહીંયા આગળ બતાવ્યા. તો કે છે કે સ્વરૂપમાં સ્થિરતા હોય છે ત્યારે આપણે જેને કહેવાય કે ધ્યાનની પ્રક્રિયા કહીએ છીએ. અને માની લો કે સ્વરૂપની સ્થિરતા નથી હોતી તો સ્વરૂપની સ્થિરતા માટેના પ્રયત્નો હોય. સ્વરૂપની સ્થિરતા આવે એક લેવલ ઉપર આવે એના માટે અધ્યયનના પ્રવર્તન હોય. એની અંદર પણ વિશેષ પ્રમાદ મુનિરાજની ભૂમિકાને યોગ્ય પ્રમાદ આવે ત્યારે 28 મૂળ ગુણને બુદ્ધિપૂર્વક દોષ ના લાગે એવી રીતે ધ્યાન રાખીને પાડવાના પરિણામ હોય છે. વિચાર કરો. હવે એનાથી બહારની તેમની પરિણતિ નથી હોતી એમની ભૂમિકામાં. પણ 28 મૂળ ગુણ પાડવાના પરિણામને પણ અહીંયા વિકલ્પ કહીશું. એને પણ પ્રમાદ કહીશું. એનાથી આગળ જેને કહેવાય કે વ્યવહાર ધ્યાન ધ્યાન તો કે છે કે તેની પણ એક ભૂમિકા બને છે. તેનાથી આગળ જઈને જેને કહેવાય કે સ્વરૂપ એકાગ્રતા, સ્વરૂપ સ્થિરતા એટલે કે તેની ભૂમિકા બને છે. અને તે ભૂમિકાથી ઓળંગીને જેને કહેવાય કે 7મા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ લાગે. જ્યારે મુનિરાજ પંડિત ટોડરમલજી કહે છે કે જ્યારે મુનિરાજને પણ હવે તમને એક બીજી પણ વાત કહું. આપણે બે લેક્ચર પહેલા પણ આપણે જોયું કે 7મા ગુણસ્થાનનો કાળ જે છે એની અપેક્ષાએ 6ઠ્ઠા ગુણસ્થાનનો કાળ વધારે છે. એ આપણને બી ખબર છે. બરોબર ને? એનો અર્થ શું થયો કે બહુધા કાળ તમારે 6ઠ્ઠા ગુણસ્થાનની અંદર મુનિરાજનો આમ જ હશે. બુદ્ધિપૂર્વક આવશ્યકોમાં, સામાયિકમાં, વિકલ્પની ભૂમિકામાં એમાં તમારો કંઈક કે શુભ ઉપયોગ જ છે. ત્યાં ક્યાં શુદ્ધ ઉપયોગ છે? એનો અર્થ જ એ થઈ ગયો શુભ ઉપયોગનો કાળ વધારે જાય છે અને શુદ્ધ ઉપયોગનો કંઈક કણિકાની અંદર પાછો આવી જાય છે. વળી પાછો શુભ ઉપયોગનો કાળ વધારે જાય છે અને વળી પાછા અહીંયા આગળ જેને કહેવાય શુદ્ધ કણિકાની કાળ અહીંયા આગળ જેને કહેવાય કે જોવા મળે છે. હવે જરા બરાબર સાંભળજો. અહીંયા બિલકુલ એમ કહેવાનો આશય નથી કે એ ભાવોથી તે આવે છે એમ કહેવાનો આશય નથી. પણ અહીંયા 100% એમ કહેવાનો આશય છે કે શુદ્ધ ઉપયોગની કણિકા પહેલા આવો ભાવ આવ્યા વિના રહેતો નથી. બહુ સમજવા જેવી વાત છે. આ ગુણસ્થાનના સ્વરૂપને વારંવાર વિચારીશું ને તો પોતાને પણ આવી રીતે સાધનાની અંદર બુદ્ધિપૂર્વક ઉદ્યમ, બુદ્ધિપૂર્વક પ્રયત્ન, તીવ્ર રાગ જ્વરથી મટવા માટે બુદ્ધિપૂર્વક તેના કેવા અવલંબન હોય. આપણે તરત 5 મિનિટ પાછા આત્માને લઈને ધ્યાન ધરવા બેસીશું પણ એ ટકશે નહીં. કહેવાનું તાત્પર્ય શું છે ખબર છે? એમ આર્ટિફિશિયલ કરવાથી ટકશે. હું એમ નથી કહેવા માંગતો કે બધાનું આર્ટિફિશિયલ હોય પણ એ હકીકતમાં જોવામાં આવે તો સહજ પ્રક્રિયા બનવી જોઈએ. અને તમે બુદ્ધિપૂર્વક સ્વાનુભૂતિ દર્શનમાં પણ કેટલીક ચર્ચા છે અને બુદ્ધિપૂર્વક શું હોય છે
બુદ્ધિપૂર્વક એટલા માટે કે છે કે કોઈને કોઈ વિતરાગી ભાવોનું અવલંબન લેવાનું હોય, દ્રવ્યનું અવલંબન લેવાનું હોય છે. પુસ્તકનું કેમ બુદ્ધિપૂર્વક અવલંબન લઈએ છીએ, પ્રતિમાનું કેમ અવલંબન લઈએ છીએ? કદાચ એ બધી ના હોય તો ચિત્તમાં ઉભી કરીને એનું અવલંબન લઈએ છીએ. કેમ લઈએ છીએ? કારણ કે એને લક્ષ્ય બનાવીને વળી પાછો જેને કહેવાય કે અંદર જવાનો પ્રોસેસ. આવી રીતે જ એની એક પદ્ધતિ છે. માટે વાત ઉપડી હતી કે તીવ્ર રાગ જ્વર એટલે તીવ્ર પાપ પરિણામ, તીવ્ર સંકલેશ પરિણામ, રાગ જ્વરની અંદર એ બધું આવી ગયું. તો કે છે ભૂમિકાને ઓળંગીને નથી વાત, ભૂમિકા પ્રમાણ એવી જાતના પરિણામ. તો કે છે કે તેને મટાડવા માટે પણ જ્ઞાની ધર્માત્માને અહીંયા આગળ જેને કહેવાય કે શુભ રાગ આવી જાય છે. આવી જાય છે તે સિદ્ધાંત કથન છે, અને શુભ રાગમાં પ્રવર્તન કરે છે તે ચરણાની યોગનું કથન છે. બંને કથનોનો સમન્વય કરીને અને જીવનને તે દિશાની અંદર વાપરવાનું હોય છે. ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ? હા, બહુ હા. બહુ સરસ. થેન્ક સમયસારમાં પણ નિલેશભાઈ એવી ગાથા છે ને હા. કે શરૂઆતમાં ઘટતો અશુભ ભાવ અને બરોબર. વધતો શુદ્ધ ભાવ, શુભ ભાવ. હા. એ હા. શુભ ભાવ વધતો એ છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભ ભાવ હોય, પછી બરોબર. ઘટતો શુભ ભાવ અને વધતો બરોબર. શુદ્ધ ભાવ. હા. એવી એક હા, એ સમયસારમાં કઈક કોક પ્રવચન ગાથા કાવ્યની છે. અંદર જે જયશ્રીનાચાર્ય દેવની ટીકામાં સારી હા. વાત બતાવી તમે. 1 થી 3 ગુણસ્થાનમાં ઘટતો અશુભ ભાવ, અશુભ ઉપયોગ. અશુભ. પછી બરોબર. ચોથા ગુણસ્થાનથી જેને કહેવાય વધતો શુભ ઉપયોગ, શુભ અને ઉપયોગ. 7મા ગુણસ્થાનથી જેને કહેવાય કે શુદ્ધ ઉપયોગ. આવી જાતના એના બુદ્ધિપૂર્વકના પરિણામ જેને કહેવાય કે જોવામાં આવે છે. બરોબર. બરાબર? જો પૈસા વાળાની અમે જે વાત કરીએ છીએ એ તો બીજા પૈસા વાળાનું માન ઉતારવા માટે કરીએ છીએ. બાકી એમાં કઈ માન નથી. કરોડપતિ અને અબજપતિ બધા ભિખારી. જો આ ગુરુદેવ શ્રી ને કોઈનું ઇન્સલ્ટ નથી કરવું. અરે તો બધાને ભગવાન જોવે છે તો ઇન્સલ્ટ ની તો વાત જ ક્યાં છે. પરંતુ ગુરુદેવ શ્રી એ પરિણામને પોષે છે. બહુ સમજવા જેવી વાત છે. ગુરુદેવે કોઈ જીવને પોષ્યો નથી. જરા આ થોડું જ્ઞાની ધર્માત્માનું સ્વરૂપ સમજીએ. ગુરુદેવ શ્રીને એ પરિણામ જે એના જેને કહેવાય કે તીવ્ર લોભ કસાયના જે પરિણામ થાય છે જીવને, તો કે છે હકીકતની અંદર જેને કહેવાય કે ભિખારીપણું કોને કહેવામાં આવે છે? એટલે કે તીવ્ર લોભ કસાયના પરિણામ રૂપ પરિણમેલા જીવને કહેવામાં આવે છે. કેમ? કારણ કે જો થોડોક સમજી જાય છે, તીવ્ર લોભથી પાછો હટે છે અને ધર્મ માર્ગની અંદર વિશેષ કરીને ધ્યાન આપે છે, તો ક્યાંય ભિખારી છે? એ તો ધનાઢ્ય થવા માટે નીકળ્યો છે. આ તો ખરેખર ભિખારી કેમ કે છે? કેમ? કારણ કે સંતોષ વૃત્તિ નથી, અથવા તો જેને કહેવાય કે તીવ્ર લોભ વૃત્તિ છે, અને જેને કહેવાય કે જેને પરમા જ સર્વસ્વ માન્યું છે. મૂળ મુદ્દાની વાત તો અજ્ઞાનીને કહેવામાં આવે છે કે પરમા જ જેને સર્વસ્વ માન્યું છે, તો કે છે કે તેની આવી દશા જોવામાં આવે છે. એવી જુઓ હવે અહીંયા આગળ 87 નંબર, નિશ્ચયથી વ્યવહાર અભૂતાર્થ હોવાથી વ્યવહાર નથી એમ નથી. ફરીથી, નિશ્ચયથી વ્યવહાર અભૂતાર્થ હોવાથી વ્યવહાર નથી એમ નથી. વ્યવહાર છે ખરો, પણ તેના આશ્રય ધર્મ થતો નથી. જો શું કહેવા માંગે છે? વ્યવહાર ભૂતાર્થ છે કે અભૂતાર્થ છે? અમારો પ્રશ્ન છે તમને લોકોને. વ્યવહાર ભૂતાર્થ છે કે અભૂતાર્થ? નિશ્ચયની અપેક્ષાએથી અભૂતાર્થ. અને કઈ અપેક્ષા એ ભૂતાર્થ છે? વ્યવહારની અપેક્ષા એ ભૂતાર્થ છે. અચ્છા, હવે વ્યવહારની અપેક્ષા એ ભૂતાર્થ છે તેનો અર્થ શું? અને નિશ્ચયની વ્યવહાર અપેક્ષા છે એ અભૂતાર્થ છે તેનો અર્થ શું? એટલે વ્યવહાર છે ખરી, પણ નિશ્ચયની અપેક્ષા એને ગૌણ કરીને એમ કે છે. એને નિલેશભાઈ સમયસાની હા. 11મી ગાથામાં એમ કીધું ને કે તીર્થ અને તીર્થની પ્રવૃત્તિ માટે, સમયસાની 11મી ગાથામાં છેલ્લે આવે છે ને કે હા. તીર્થ અને તીર્થની પ્રવૃત્તિ માટે વ્યવહાર એટલો પણ કાર્યકારી છે, પણ ઈ વ્યવહાર ઈ ભૂમિકા પ્રમાણે હોય છે. ભૂમિકા પ્રમાણે ઈ ઉપાદેય છે એમ નહીં. વ્યવહાર તો હંમેશા ત્રણેય વખતે ઈ હેય જ છે. વ્યવહાર કઈ કોઈ ધર્મ પામવા માટે તેને કાર્યકારી નથી. એમાં હસ્તાવલંબ તુલ્ય એવું કઈક શબ્દ આવે છે કે દાદરો ચડતા વખતે કઠોળાને હાથ ઝાલે તો એ કઠોળો છે એ બરોબર. પકડી રાખવા માટે થઈને એને ઉપર ચડતો નથી, પણ એ કઠોળો છોડી દેવા માટે એને પકડ્યો છે એમ. બરોબર. બરોબર છે. એવું કઈક આવે છે. બધા ભાવ બરાબર છે. જાણેલો પ્રયોજનવાન છે, અને જ્યારે પણ વ્યવહારની વાત આવે તો એમાં પર
પરનું અપેક્ષાથી એ વ્યવહાર થઈ જાય છે, બાકી નથી એવું તો નથી. પણ જેમ કીધું આગળ કે નિશ્ચયની અપેક્ષા એ વ્યવહાર અભૂતાર્થ છે. હા, તે કાળે જાણેલો પ્રયોજન. હા, નહીં, બરાબર છે, તમારા બધાના ભાવ બરાબર છે. જો એક તો ભૂતાર્થ શબ્દ આવ્યો અને અભૂતાર્થ શબ્દ આવ્યો, બરાબર ને? ભૂતાર્થ નો અર્થ શું છે? ભૂત પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ ભૂતાર્થ. ભૂત એટલે હોવું, અર્થ એટલે પદાર્થ, બરાબર ને? તો કે છે કે જે વસ્તુમાં વિદ્યમાન હોય તેને ભૂતાર્થ કહેવામાં આવે, અને જે વસ્તુમાં વિદ્યમાન ન હોય તેને અભૂતાર્થ કહેવામાં આવે. એક તો જયચંદજી છાબડાજીએ આ પ્રમાણે અર્થ કર્યો છે. હવે બરાબર સાંભળો, આ આધ્યાત્મિક અર્થ છે. જે વસ્તુમાં વિદ્યમાન છે તેને ભૂતાર્થ કીધો, અને જે વસ્તુમાં વિદ્યમાન નથી તેને અહીંયા આગળ અભૂતાર્થ કહેવામાં આવે. હવે અધ્યાત્મની અંદર વસ્તુ એટલે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, તેને અહીંયા આગળ વસ્તુ કહેવામાં આવે છે. હવે જરા સાંભળજો, જ્યારે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું જ્યારે આપણે અવલંબન લઈએ છીએ તો અવલંબન લેતા તે ભંગ, ભેદ એ ઇત્યાદિ વગેરે અનુભવમાં આવતા નથી. જરા બરાબર સાંભળજો, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું જ્યારે અવલંબન લીધું એને ત્રિકાલી ધ્રુવને ભૂતાર્થ કીધી. છતી વસ્તુ તેને અહીંયા ત્રિકાલી ધ્રુવને અહીંયા આગળ ભૂતાર્થ કહેવામાં આવે અધ્યાત્મમાં. ત્યારે એની અંદર કહે છે કે તેનો જ્યારે અહીંયા આગળ અનુભવ કરવામાં આવે તો તે અનુભવમાં ત્રિકાલી ધ્રુવ તો વિદ્યમાન છે, પરંતુ અહીંયા આગળ કહે છે કે ભેદ, રાગ કે વિકલ્પ ઇત્યાદિ કહે છે કે તે અનુભવમાં આવતા નથી. કેમ અનુભવમાં નથી આવતા? કારણ કે છતી વસ્તુની અંદર તેનો અભાવ છે. તેનો અભાવ છે એટલે શું? કે જ્યારે ત્રિકાલીને જોઈએ છે ત્યારે તેની અંદર ભંગ, ભેદ, રાગ, વિકલ્પ અનુભવાતા નથી, માટે તે અવિદ્યમાન છે. છતી વસ્તુ ત્રિકાલી ધ્રુવની અંદર તેનો અનુભવ કરતા તે બધા અનુભવાતા નથી, માટે તે બધાને અવિદ્યમાન કહેવાય છે. તો આમ નિશ્ચયની અપેક્ષા એટલે નિશ્ચયનીના વિષયની અપેક્ષાએ આ જે વ્યવહારનો વિષય ભંગ, ભેદ, રાગ છે તે બધાને અહીંયા આગળ અભૂતાર્થ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ અભૂતાર્થની આધ્યાત્મિક શૈલીથી એની આ પ્રમાણેનો અહીંયા આગળ ખુલાસો કર્યો. અ એટલે નહીં, ભૂત એટલે હોવું, અર્થ એટલે પદાર્થ. પદાર્થમાં તે વિદ્યમાન નથી, પણ પદાર્થનો અર્થ અહીંયા અધ્યાત્મમાં ત્રિકાલી ધ્રુવ કરવો, બરાબર? આ એક વાત થઈ ગઈ. હવે અહીંયા આગળ વ્યવહારના રૂપમાં ભૂતાર્થ છે. જેમ આગળ પહેલા બેન બોલ્યા હતા ને, બરાબર છે, કે તેનો વિષય વિદ્યમાન છે. જેમ 14મી ગાથા, તો અહીંયા આગળ 14 ગાથાની અંદર અહીંયા આગળ જેટલા પણ વ્યવહારના વિષયો બતાવ્યા 5 રૂપમાં, તો કે છે કે તે બધાને અહીંયા આગળ પોતપોતાના રૂપમાં ભૂતાર્થ બતાવે. તો પોતપોતાના રૂપમાં ભૂતાર્થ કેમ? કારણ કે તે છે, તે વિષયના રૂપમાં છે, બરાબર ને? એટલા માટે તે ભૂતાર્થ છે, પણ અનુભવમાં તે અનુભવાતા નથી, એટલા માટે તેને અહીંયા આગળ અભૂતાર્થ કહેવામાં આવે છે. આવી રીતે અહીંયા ચાલતા વિષયમાં નિશ્ચયથી વ્યવહાર અભૂતાર્થ હોવાથી વ્યવહાર નથી એમ નથી, વ્યવહાર છે ખરો, પણ આ ખુલાસો કર્યો તેના આશ્રય ધર્મ થતો નથી, બરાબર ને? એટલા માટે તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. ભૂતાર્થ કોને કહેવાય? અધ્યાત્મમાં જેના અવલંબને અનુભવ થાય, ધર્મ થાય, તેને ભૂતાર્થ કહેવામાં આવે. જેના અવલંબને ધર્મ થતો નથી, અનુભવ થતો નથી, તેને અહીંયા આગળ અભૂતાર્થ કહેવામાં આવે છે. પર્યાયમાં છે, રાગ દ્વેષ પર્યાયમાં છે, અને ગુણભેદ પણ છે ખરા. જો એ પર્યાયને જ દર્શાવવામાં ન આવે તો તીર્થ અને તીર્થ ફળની પ્રવૃત્તિ પણ રહેતી નથી. આ છે ને 12મી ગાથાના ભાવ છે. આની અંદર તીર્થ અને તીર્થની પ્રવૃત્તિ પણ રહેતી નથી. એટલે શું? તીર્થ એટલે શું? તીર્થ એટલે આ પ્રશ્ન મેં કર્યો તમને બધાને. તીર્થ એટલે શું? તીર્થની વ્યાખ્યા તો જે તારે તે તીર્થ એમ કીધું છે ને. હા, એનો અર્થ આપણે પછીના પાનામાં કરીશું, એટલે બરાબર ને? તમારો જવાબ બિલકુલ સાચો છે, પણ એને આપણે એ જવાબ બી બરાબર છે. જો તીર્થ એટલે ભાવ છે કે રત્નત્રયને અહીંયા આગળ તીર્થ કીધું. સમજ? તીર્થ કીધું. મોક્ષ માર્ગ, બરાબર. મોક્ષ માર્ગને જેને કહેવાય, એટલે એ બી તારે, એ તો ભાવ એમાં આવી જ જાય છે. મોક્ષ માર્ગને તીર્થ કીધું, ને તીર્થ ફળ એટલે અહીંયા આગળ મોક્ષ દશા. હવે અહીંયા શું માંગે છે કે જો પર્યાયના રૂપમાં છે, અને એની અંદર પણ આવી રીતે શુદ્ધિના અંશ, અશુદ્ધિના અંશ ઇત્યાદિ વગેરે બધું જેને કહેવાય કે એવા ભેદ જોવામાં આવે છે. માની લો કે આ જોવામાં જ ના આવતું હોય, માની લો કે એ રૂપમાં છે જ નહીં,
તો તમે મને એમ કહો, એટલે તમે મને એટલે આપણને આચાર્ય દેવ સ્વયં એમ કહેવા માંગે છે, તો વિચાર કરો કે તમારે પછી ઉદ્યમ કોના માટે કરવાનું છે? જ્યારે મોક્ષ નથી, ખબર છે તમને, મોક્ષના અભાવની સિદ્ધિમાં, મોક્ષના અભાવની સિદ્ધિમાં તો બંધના અભાવની સિદ્ધિ થશે. મતલબ કે જો મોક્ષ અને મોક્ષ માર્ગ નથી તો એનો અર્થ એ પણ થઈ ગયો કે બંધ અને બંધ માર્ગ પણ નહીં હોય. કેમ? કારણ કે બંધના અભાવમાં મોક્ષ પ્રગટ થાય છે. તો કે છે કે આવી રીતે બંધ અને મોક્ષની જો રચના જ નથી તો પછી આ સંસાર કોનો? તો કે છે કે આ તો પ્રત્યક્ષ વિરુદ્ધ પાસે છે. ગુરુદેવ શ્રીના 12મી ગાથા પર સરસ પ્રવચન છે. ત્યાં આગળ બહુ ખુલાસા કર્યા છે. પ્રવચન રત્નાકર ભાગ 18, અરે હા, પ્રવચન રત્નાકર 18મી વખતના પ્રવચન, એની અંદર તો કે છે કે છઠ્ઠું ગુણ સ્થાન, ચોથું ગુણ સ્થાન, પાંચમું ગુણ સ્થાન, આ બધા ભેદ આવે છે. જો એ ભેદને સર્વથા જ નથી એમ તમે કહી દેશો તો પછી એ કે છે કે પ્રયત્ન કરવાનો પણ રહેતો નથી. એ કે છે કે સાંભળવું અને સંભળાવવાની વાત પણ રહેતી નથી. પછી તો કોઈ સંસારી નથી તો અહીંયા આગળ જેને કહેવાય કે એને શું ઉપદેશ આપે? પછી તો સંસારીનો મુક્તાશ્ચ તત્વાર સૂત્રનું તે સૂત્ર પણ શું થઈ જશે? એ કે ખોટું ઠરી જશે. આમ એ બધા જે પર્યાયના ભેદ જોવામાં આવે છે તેનો જ્ઞાનની અંદર સ્વીકાર કરવાનો હોય છે. કેમ સ્વીકાર કરવાનો હોય છે? એટલા માટે સ્વીકાર કરવાનો હોય છે, જરા સમજવાની વાત છે. કારણ કે બુદ્ધિપૂર્વક પર્યાયમાં શુદ્ધિની પ્રાપ્તિ કરવાની હોય છે અને અશુદ્ધિને ટાળવાની હોય છે. એ વાત અલગ છે કે તે આ સ્વભાવના આશ્રય શુદ્ધિ વધે છે અને અશુદ્ધિ જેને કહેવાય કે ટળે છે. એમાં સ્વભાવ જ સર્વસ્વ છે. પરંતુ જેને કહેવાય આવું જેને પર્યાયનો વિવેક કે પર્યાયનું જ્ઞાન નથી તે શુદ્ધિ કરવા માટે શા માટે જશે? તો કે છે કે આવી રીતે પ્રયોજનની સિદ્ધિ માટે પર્યાયનું પણ જેને કહેવાય, જો સાંભળજો, પ્રયોજનની સિદ્ધિ માટે દ્રવ્ય સ્વભાવનું જેટલું જ્ઞાન હોવું આવશ્યક છે તેટલું જ અહીંયા આગળ જેને કહેવાય કે પર્યાયનું પણ જ્ઞાન હોવું આવશ્યક છે. પણ પ્રયોજન પ્રગટ થાય, પ્રયોજન જેને કહેવાય કે તે ફલીભૂત થાય, તેના માટે આશ્રયની અપેક્ષાએ જ્યારે વાત આવશે તો એકમાત્ર દ્રવ્ય સ્વભાવનું જ અવલંબન લેવા યોગ્ય છે. ખરેખર પર્યાયનું અવલંબન લેવા યોગ્ય નથી. આવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે પર્યાય પર્યાયમાં છે, રાગ દ્વેષ પર્યાયમાં છે, ગુણ ભેદ પણ છે ખરા. જો એ પર્યાયને જ દર્શાવવામાં ન આવે તો તીર્થ અને તીર્થફળની પ્રવૃત્તિ પણ રહેતી નથી. તેથી વ્યવહાર છે તેમ દર્શાવવો ન્યાય સંગત છે. બીજી બી ઘણી ગાથા છે સમય સારની, તો તેની અંદર વજન જેને કહેવાય કે તેનો આશ્રય કરવા માટે નથી આપ્યું, પણ યથા યોગ્ય અવશ્ય જ્ઞાન કરવા માટે જરૂર આપવામાં આવ્યું છે. કે નિયમ છે, પ્રમાણ જ્ઞાન પૂર્વક નયમાં પ્રવૃત્તિ જોવામાં આવશે. પ્રમાણ જ્ઞાન વગર નય બનતા નથી. એક બીજી ન્યાય શૈલીની ભાષામાં વાત કરું છું. પ્રમાણ જ્ઞાન વગર ખરેખર નય બનતા જ નથી, કારણ કે પ્રમાણ પૂર્વક જ નયનો જન્મ હોય છે. હવે પ્રમાણની અંદર દ્રવ્ય સ્વભાવનું પણ જ્ઞાન હોય અને અશુદ્ધતાનું પણ જ્ઞાન હોય, તો કે ગુણ ભેદનું પણ જ્ઞાન હોય, ગુણોના અભેદનું પણ જ્ઞાન હોય. આ બધાનું ભેગું જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. હવે જો બંનેના સ્વીકાર છે જ નહીં તો એના જ્ઞાનમાં પ્રમાણ જ નથી. તો જો પ્રમાણ જ નથી તો તેને મુખ્ય ગૌણ કરવાની વાત રહેતી નથી. અને જે પ્રયોજનની સિદ્ધિ થાય છે તે મુખ્ય ગૌણ વિધિમાં થાય છે. કોઈ પડખાને ગૌણ અને કોઈ પડખાને વિવક્ષિત પડખાને મુખ્ય કરવું, આ મુખ્ય ગૌણની વિધિમાં જ પ્રયોજનની સિદ્ધિ થાય છે. એટલા માટે જેને કહેવાય કે બંનેનું જ્ઞાન હોવું આવશ્યક. બરાબર? હવે જુઓ આગળ. સાચા શ્રવણ આદિનો યોગ હોય, ધારણા જાણપણું હોય, વિકલ્પથી નિર્ણય કર્યો હોય, પણ જેનું પર્યાયનું બોલન દ્રવ્ય ઉપર જતું નથી, તે સ્વરૂપની લક્ષ્મી વિનાના હોવાથી રાખો છે, ભિખારી છે. ભલે વ્યવહારથી દેવશાસ્ત્ર ગુરુને માનતો હોય છતાં સ્વરૂપનો આશ્રય લેતો નથી, શરણ લેતો નથી, પોતાની નિધિને સાંભળતો નથી, તેથી તેને રંક પુરુષ કહ્યો છે. જો ઘણું બધું કહી દીધું ગુરુદેવશ્રીએ. કોને કોને લઈ લીધા? સાચા શ્રવણ આદિનો યોગ હોય, નંબર 1, બરાબર, અને ધારણા જાણપણું પણ હોય. સારી ધારણા પણ છે, ક્ષયોક્ષમ સારો છે. જે શ્રવણ કર્યું છે તેને મનની અંદર ગ્રહણ કરીને ધારણ પણ કરે છે, યાદ પણ કરે છે, વચ્ચે વચ્ચે ઉપયોગમાં લાવીને તેને રમાડે પણ છે. અહીંયા સુધીની સ્થિતિ બનાવી. વિકલ્પથી નિર્ણય પણ કર્યો. 7 તત્વોનો વિકલ્પાત્મક નિર્ણય પણ બરાબર તેનો અહીંયા આગળ જેને કહેવાય કે ચાલે. અને અહીંયા આગળ કહે છે કે જ્ઞાનની અંદર પોતાનો શુભ રાગ જણાય તો એ પણ ખ્યાલ આવે છે કે ભાઈ આવી બંધનું કારણ છે, ખરેખર આમાં પ્રવર્તન કરવા જેવું નથી.
સંવર જ પ્રગટ કરવા જેવો છે. ખરેખર મુક્ત દશા જ ખરેખર કાર્યકારી છે. આમ એના જ્ઞાનમાં નથી રમતું એમ પણ આ બધો એનો વિકલ્પાત્મક નિર્ણય પણ ચાલે છે. હવે અહીંયા સુધી વિકલ્પાત્મક નિર્ણય તેના બરાબર ચાલે છે, ખોટો નથી. પરંતુ હવે જ્યાં ગુલાટ મારવાની હતી ને ત્યાં જે માત્રામાં ગુલાટ મરાવી જોઈએ ને તે મારતો નથી. એની અંદર આ એક લીટી મૂન લઈ લીધી. કઈ લીધી? પણ જેનું પર્યાયનું ગોલન દ્રવ્ય ઉપર જતું નથી. આ શું કહી દીધું આની અંદર? આના માટે પૂજ્ય સોગાનીજીનો એક બોલ યાદ આવી જાય છે. પર્યાયમાં બેસીને તે દ્રવ્યને જોવે છે, દ્રવ્યમાં બેસીને તે દ્રવ્યને જોતો નથી. આ શું કહેવા માંગે છે પૂજ્ય સોગાનીજી? પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવે છે એટલે શું? કે દ્રવ્યની વાત તો કરે છે પરંતુ અંદરમાં ગાઢપણું પર્યાય રૂપ એનું વર્તી રહ્યું છે. પર્યાયમાં એકત્વ પડતી રહ્યું છે, વાત દ્રવ્યની કરે છે અને અંદરમાં એકત્વના ગાઢ સંસ્કાર તેના પડે છે. દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવું એટલે શું? કે અહીંયા આગળ શું છે કે પોતાને અકર્તા જોવું. શ્રદ્ધાનમાં જેને કહેવાય કે પોતાને અકર્તા, પોતાને જ્ઞાતા, આ શ્રદ્ધાન જેને કહેવાય કે ઉછળવું જોઈએ. જે પર્યાયનું ગોલન છૂટીને દ્રવ્ય સ્વભાવનું જે ગોલન થવું જોઈએ. દરેક પ્રસંગની અંદર પોતાને અકર્તા જોવે તો કે છે કે તે રીતે જોતા શું થશે? તો કે કાર્યની સિદ્ધિ થશે. એની પહેલા આ બધું જ હશે. જેને કહેવાય કે શ્રવણ પણ હશે, ધારણા પણ હશે, વિકલ્પાત્મક નિર્ણય પણ છે. અહીં સુધી આવી ગયો. થોડીક બીજી રીતે જો લબ્ધિઓની ભાષામાં વાત કરીએ ને તો જીવ પ્રાયોગ લબ્ધિ સુધી તો આવી જાય. પણ પ્રાયોગ લબ્ધિ સુધી આવ્યા વાળો જીવ અહીંયા આગળ કહે છે કે ત્યાંથી જો કર્ણ લબ્ધિમાં નથી આવતો તો ત્યાંથી પાછો બેક ટુ પેવેલિયન પાછો જતો રહેશે. તો કે છે કે કર્ણ લબ્ધિમાં કોણ પગ મૂકે છે? તો કે છે કે કર્ણ લબ્ધિની અંદર જેને દ્રવ્ય સ્વભાવનું ગોલન વર્તી છે, વર્તે છે એટલે શું? તેનો પારો ચડી જાય છે, તેની પ્રધાનતા પાછી જાય છે. જો બહુ સમજવા જેવી વાત છે. દરેક લબ્ધિનો કાળ અંતર્મુહૂર્ત, પ્રાયોગ લબ્ધિનો કાળ પણ અંતર્મુહૂર્ત, કર્ણ લબ્ધિનો કાળ પણ અંતર્મુહૂર્ત અને ઔક્ષણિક સમ્યક્ત્વનો કાળ પણ અંતર્મુહૂર્ત. એને સમજવા જેવી વાત છે. હવે પ્રાયોગ લબ્ધિમાંથી જે કર્ણ લબ્ધિમાં આવે છે તે નિયમથી પ્રથમોત્તમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે ને કરે છે. નિયમ છે, બરાબર ને? તો હવે ફરક શું પડી ગયો? પ્રાયોગ લબ્ધિ અને કર્ણ લબ્ધિમાં ફરક શું પડી ગયો? તો પ્રાયોગ લબ્ધિમાં એક એવો જીવ કે ત્યાંથી જે બેક ટુ પેવેલિયન થાય છે તો કે છે કે ત્યાં તેની શું ભૂલ રહી ગઈ? હકીકતની અંદર તે વિકલ્પાત્મક નિર્ણય સુધી પણ આવી ગયો, પરંતુ જ્ઞાતા સ્વભાવનું જે જોર આવવું જોઈએ, જે ઉછાળો આવવો જોઈએ, એ નથી રહી જાય છે. એટલા માટે તે કર્ણ લબ્ધિમાં પ્રવેશ પામતો નથી. કર્ણ લબ્ધિ વાળો પણ મિથ્યા દ્રષ્ટિ છે અને અહીંયા પ્રાયોગ લબ્ધિ વાળો પણ મિથ્યા દ્રષ્ટિ છે. બંને મિથ્યા દ્રષ્ટિની ભૂમિકા હોવા છતાં પણ બંનેમાં જેને કહેવાય કે અત્યારે ચાલતા વિષયમાં 100% એમ કહીશું કે બંનેમાં આસમાન જમીનનું અંતર છે. કેમ આસમાન જમીનનું અંતર કહી દીધું? એકનું એક ગુણસ્થાન હોવા છતાં પણ બંનેમાં આસમાન જમીનનું અંતર એ છે કે તેનું મુખ ફરી ગયું છે. કોનું? કર્ણ લબ્ધિ વાળાનું. એનું એટલું મુખ ફરી ગયું છે કે હવે સમ્યક્ત્વ લીધે જ છૂટકો. તો એને કર્ણ લબ્ધિમાં જેને કહેવાય કે પોતાને અકર્તા સ્વભાવ પર એવું જોર આવે છે તો કે છે કે તેના બેઝ ઉપર જેને કહેવાય કે સીધી પોતાની ગાડી ત્યાંથી પસાર થઈ જાય છે. એવું જોર, એવું વજન પ્રાયોગ લબ્ધિ વાળાને બની જાય છે. વિકલ્પાત્મક નિર્ણય બરાબર છે પણ જે ઉછાળો દ્રવ્ય સ્વભાવનો આવવો જોઈએ એની જગ્યાએ એક બીજી વાત કહું તમને, એવું બની જાય તો એ પાછો હટે છે. પાછો પ્રાયોગ લબ્ધિથી પણ પાછો છૂટે છે, બરાબર કે નહીં? તો કે છે કે જે પર્યાય છે ને તો કે છે કે પર્યાયનું જોર આવી જાય છે. પર્યાયનું જોર કેવી રીતે આવી જાય? દ્રવ્ય સ્વભાવનું ચિંતન કરતા કરતા પર્યાયનું જોર કેમ આવી જાય? કારણ કે તે પર્યાયમાં દ્રવ્ય રમવા લાગ્યું ને. સાંભળજો બરાબર, બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે. પર્યાયમાં પોતાને દ્રવ્ય યાદ આવવા લાગ્યું. તો પર્યાયમાં પોતાને દ્રવ્ય યાદ આવી ગયું એ વાત ખરાબ નથી, એ તો ઉપરથી સારી છે. પરંતુ મહત્તા તેને દ્રવ્ય સ્વભાવની ના આવી, પણ મહત્તા તેને તે પર્યાયની આવી ગઈ. મહત્તા તેને ક્ષયોપસમ જ્ઞાનની આવી ગઈ. અથવા તો મહત્તા તેમને અહીંયા આગળ તે પ્રમાણે ચાલતી તે વખતની વિશુદ્ધિની આવી જાય છે. તો આવી જાતની તે જે કે મહત્તા પર્યાયની આવી જાય છે તો જે દ્રવ્ય સ્વભાવના જોર આવીને કર્ણ લબ્ધિમાં પ્રવેશ થવો જોઈએ એટલે કે તેનાથી અહીંયા આગળ વંચિત રહી જાય છે. હવે જરા બરાબર બીજી રીતે કહું છું, જરા સાંભળજો કે પ્રાયોગ લબ્ધિમાંથી કર્ણ લબ્ધિમાં કોણ એન્ટર થાય છે? કે પ્રાયોગ લબ્ધિમાંથી કર્ણ લબ્ધિની અંદર જે આવી રીતે વિકલ્પાત્મક નિર્ણય કરતો કરતો આગળ વધે છે, પરંતુ હવે અહીંયા આગળ પર્યાયમાં પર્યાયનું જ્ઞાન પણ વર્તે છે. દ્રવ્ય સ્વભાવને પણ તેણે મુખ્ય કર્યો છે અને દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરવો એટલે શું? કે પોતાને દ્રવ્ય રૂપ જોવો. જરા સાંભળજો, ભલે જેની વિકલ્પની ભૂમિકા છે તો કર્ણ લબ્ધિના અંતિમ સમય સુધી નહીં રહેવાની છે, એની ચિંતા નથી.
બરાબર સાંભળજો. પરંતુ અહીંયા આગળ જે દ્રવ્ય સ્વભાવને એને જે પોતાને દ્રવ્ય સ્વભાવ રૂપ માનતા ઉભો કર્યો છે, તો કામ થાય છે પર્યાયમાં તેનું પણ જ્ઞાન વર્તે છે, પણ તે વખતે પણ થતા કામની અંદર પણ તે પરિણામનો પણ અકર્તા જોઈને તેના પર વજન આપે છે, તો તે કર્ણલબ્ધિની અંદર પ્રવેશ પામે. શું કીધું? ફરીથી બોલું છું, જરા સાંભળજો બરાબર. કે અહીંયા સુધી આવેલો જીવ પ્રાયોગ લબ્ધિ વાળો જીવ અને એક કરણ લબ્ધિ વાળો જીવ. આપણે હમણાં ઓપ્સમિક ને બાજુ પર રાખો, કારણ કે એ તો કરવાનો જ છે. બંનેમાં શું ડિફરન્સ છે આપણે જોઈએ છે. આપણે આજે એ વાત કરી રહ્યા છે કે પ્રાયોગ લબ્ધિ સુધી આવીને વળી પાછો બેક ટુ પેવેલિયન કેમ જાય છે, અને એવા જીવો, અને કોઈ પ્રાયોગ લબ્ધિમાં આવીને ત્યાંથી છલાંગ મારીને કરણ લબ્ધિમાં કોણ આવે છે. તો બેક ટુ પેવેલિયન જવાનું કારણ શું છે? જે ગુરુદેવ લીટી અહીંયા કહી છે તેના ઉપર ભાર આપીએ છીએ. બેક ટુ પેવેલિયન જવાનું કારણ તે પોતાને દ્રવ્યનું ચિંતન કરે છે, પરંતુ પોતાને પર્યાય રૂપ માનીને દ્રવ્યનું ચિંતન કરે છે. બરાબર સાંભળજો. તો પોતાની માન્યતામાં દ્રવ્યનું ચિંતન કરે છે, તો એ પોતાની માન્યતામાં પર્યાય રૂપ જ માને છે. કેવી રીતે ખબર પડી? કારણ કે પોતે જ્યારે દ્રવ્ય રૂપ ચિંતન કરે છે, તો એ ચિંતન કરનારો પણ હું એમ ચિંતન કરનાર પરિણામ સાથે તેની કર્તા કર્મની વૃત્તિ તેને સાથે રાખી, ને કર્તા કર્મની પ્રવૃત્તિ સાથે રાખી, તો તે પોતાને અહીંયા અકર્તાપણે જે રીતે જોવો જોઈતો હતો એવી રીતે અકર્તાપણે નથી જોતો. કારણ કે જો પોતાને અકર્તાપણે જોવે તો થતા પરિણામનો તે જ્ઞાતા રહે. જ્ઞાતા રહે એટલે અપ્રભાવિત રહે. તે પરિણામથી પણ પોતે ખુશ નથી થતો, તે પોતે પરિણામથી સંતુષ્ટ નથી થતો. અરે સંતુષ્ટ પણ નથી ને અસંતુષ્ટ પણ નથી. જ્ઞાતા દ્રષ્ટા ભાવની અંદર ન સંતુષ્ટિના ભાવને લક્ષ કરે છે, ન અસંતુષ્ટિના ભાવને લક્ષ કરે છે. હકીકતમાં જ્ઞાયક સ્વભાવને લક્ષ કરે. જે આવા જ્ઞાયક સ્વભાવને લક્ષ કરે છે તે કર્ણલબ્ધિમાં આવીને અહીંયા ઔપસમિક સમ્યક્ત્વ કરી નાખે છે. અને જેના ચિંતનમાં દ્રવ્ય તો ઊભું થયું છે, પરંતુ પોતાને પર્યાય રૂપ જ માન્યું. એ કેવી રીતે ખબર પડી? કે આવા ચિંતનની અંદર પણ તે સંતુષ્ટ આવી જાય છે, એટલા માટે તે પ્રાયોગ લબ્ધિથી વળી પાછો રિટર્ન થઈ જાય છે, અને ફરીથી પાછો એકડો ઘૂંટવાનો એની અહીંયા આગળ વારો આવી જાય છે. બંનેની અંદર આ ડિફરન્સ જોવામાં આવે છે. આ લીટીનો અર્થ કે જેનું પર્યાયનું ગોલન દ્રવ્ય ઉપર જતું નથી, તે સ્વરૂપની લક્ષ્મી વિનાના હોવાથી રાખો છે, ભિખારી છે. ભલે વ્યવહારથી અહીંયા આગળ દેવ શાસ્ત્ર ગુરુને માનતો હોય, છતાં સ્વરૂપનો આશ્રય લેતો નથી. આ મૂળ સ્વરૂપનો આશ્રય લેતો નથી. દેવ બી ગમે છે, ગુરુ બી ગમે છે, અરે ગમવા જ જોઈએ, એની કોણ ના પાડે. અને જે આત્મા બતાવે તે સાધન આપણને ન ગમે એવું 3 કાળમાં બને જ નહીં. એ બધી વાત સાચી. વાત અત્યારે માન્યતાની ચાલે છે કે હું કોણ છું અને મારું સ્વરૂપ શું છે. મુખ્ય મુદ્દાની વાત તો એ છે, કારણ કે એના ઉપર સંસાર માર્ગ અને બંધ માર્ગ જેને જોવામાં આવે છે, અને એના આશ્રય તે બંનેથી છૂટવામાં જોવામાં આવે. આમ વ્યવહારથી દેવ શાસ્ત્ર ગુરુ તો કે છે કે તે બધાને જેને કહેવાય માનતો હોવા છતાં પણ સ્વરૂપનો ત્રિકાલિક ધ્રુવનો આશ્રય લેતો નથી, શરણ લેતો નથી, પોતાની નિધિને સંભાળતો નથી. તેથી તેને રંક પુરુષ કહ્યો છે. કેમ? કે પોતાને જેવો જોઈએ, પોતે અનંત વૈભવ સંપન્ન, ત્યાં તેને અંદરમાં જે ભાસવો જોઈએ, તો હકીકતની અંદર પર્યાય ભાસે છે. એ શબ્દોને લઈને પર્યાય ભાસે છે. પોતાનો ખરેખર વસ્તુ મૂળમાં વસ્તુ જે ભાસવી જોઈએ, પોતે હું છું એમ જ્યાં ભાસે નહીં, ત્યાં સુધી જેને કહેવાય કે અહીંયા દ્રવ્ય ઉપર ગુલાટ આવતી નથી. અને જ્યાં સુધી પર્યાયનું મહાત્મ છૂટીને દ્રવ્ય સ્વભાવનું જ્યાં સુધી મહાત્મ ન આવે, ત્યાં સુધી અહીંયા આગળ દ્રષ્ટિ કરતી નથી. ગુરુદેવ શ્રીનું એ રીતે વાત કરવા માંગે છે. અહીંયા આપણો સમય બી થઈ ગયો છે. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. બરાબર. જાવાણી કે જ્ઞાન સે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમું સદા દીત હું. જીનવાણી માતનું જય. માતનો જય.